હેલો, ગુડ મોર્નિંગ. આપણે થોડી થિયરિકલ વાત કરી હતી લાસ્ટ ટાઈમ. આવર્તમાનની વાત કરી હતી, બરાબર. આજે મેં તમને કીધું હતું કે આપણે સ્વાધ્યાય કરશું 3.2. એની શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ 6, પેજ નંબર 60 પર છે. cos x બરાબર -3/5 અને x ત્રીજા ચરણમાં છે. x તો બાકીના 5 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય શોધો. x ત્રીજા ચરણમાં છે એ વાત તમને અસમતાથી આમ પણ આપી શકાય, પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. અસમતાથી આપી શકાય અને શબ્દોમાં પણ આપી શકાય. હવે ત્યાં બીજા જે 5 વિધેયના મૂલ્યો શોધવાના છે, સાઇન એક્સનું ને વગેરે બધા, તો એમાં 2 અલગ અલગ પદ્ધતિ છે. તમે નિત્યસમનો ઉપયોગ કરીને ગણી શકો, અથવા ત્રિકોણની જે રીત હતી, કાટકોણ ત્રિકોણની મદદથી 10મા ધોરણમાં તમે ગણતા હતા, એ રીતથી પણ ગણી શકો. એટલે આપણે 2 રીત સમજશું. જો આપણને કોસનું મૂલ્ય આપ્યું છે, તો એના પરથી જો સાઇનનું મૂલ્ય આપણે શોધી લઈએ, તો બાકીના જે મૂલ્યો છે ટેન, કોટ, સેક અને કોસેક, તો એને સાઇન કોસની મદદથી તમે રજૂ કરી શકો છો. એટલે બધા મૂલ્યો એ બંને પરથી મળી જાય. એટલે સૌથી પહેલા આપણે સાઇન સ્ક્વેર એક્સ નિત્યસમનો ઉપયોગ કરીએ છીએ, ઇક્વલ ટુ 1 - cos સ્ક્વેર એક્સ. -3/5 છે, તેનો વર્ગ થશે 9/25. એટલે સાદુરૂપ આપતા શું મળ્યું? 16/25. હવે 10મા ધોરણમાં તમે આવી ગણતરી કરતા તો વર્ગમૂળ કાઢી અને માત્ર ધન કિંમત ગણતરીમાં લેતા હતા. પણ હવે એવું નથી. આપણે અગાઉ પણ ઘણી વખત એ વાત થઈ છે. હવે 25નું વર્ગમૂળ 5 નથી, માત્ર 5 નથી, +-5 છે. એટલે ટૂંકમાં પ્લસ માઇનસ નિશાની આવે. પણ તમને જે ચરણ સ્પેસિફાય કરીને આપ્યું છે, તો એ જે તે ચરણમાં તમે જે વિધેયનું મૂલ્ય શોધો છો, એની કિંમત ઋણ છે કે ધન, એ ઓએલએસટીસી પરથી તમારે યાદ કરી અને એ પ્રમાણે એની નિશાની વર્ગમૂળ કાઢો. ત્યારે વર્ગમૂળ ધન કે ઋણ એ નક્કી કોના ઉપરથી કરવાનું છે? ઓએલએસટીસી પરથી. અત્યારે આપણે ક્યાં છીએ? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં સાઇન અને કોસ એ બંને મૂલ્યો કેવા છે? ઋણ. ટેન ધન છે ને, એટલે જ્યારે તમે વર્ગમૂળ કાઢો, સાઇન સ્ક્વેર એક્સ ની કિંમત પરથી તમે સાઇન એક્સ નું મૂલ્ય મેળવો, ત્યારે એમાં ઋણ નિશાની આવશે, મૂલ્ય ઋણ હશે, -4/5. કારણ તમારે શબ્દોમાં લખવું હોય તોય વાંધો નથી, અને અસમતાથી લખવું હોય તોય વાંધો નથી. પાઈ લેસ ધેન એક્સ લેસ ધેન 3π/2. એટલે કે એક્સ છે એ ત્રીજા ચરણમાં છે, માટે સાઇનનું મૂલ્ય ઋણ. હવે સાઇન અને કોસ એ બંને મૂલ્યો આપણી પાસે આવી ગયા, તો તમે tan x બરાબર sin x ના છેદમાં cos x. હવે છે ને નિશાની આપોઆપ નક્કી થતી જશે. એનું કારણ શું છે કે હવે બાકીના જે 4 મૂલ્યો છે એ બધા સાઇન કોસની મદદથી ગણી શકાય છે. સાઇન અને કોસની નિશાની ચરણ પ્રમાણે નક્કી થઈ ગઈ છે. એટલે હવે પછી તમે ચરણની વાત ન કરો તો ચાલે, જરૂર નથી. સાઇનનું મૂલ્ય -4/5, કોસનું મૂલ્ય -3/5, એટલે ફાઇનલી એ જવાબ થશે 4/3. અચ્છા, કોટેક્સ માટે તમારી પાસે 2 વિકલ્પ છે. તમે કોસ અપોન સાઇન કરીને ગણો તોય ચાલે, અને 1/10 કરી નાખો, શોર્ટકટ થઈ ગઈ ને, તો એ પણ ચાલે. એટલે tan x નું જે મૂલ્ય મળ્યું છે એને વ્યસ્ત કરી નાખો, 3/4. હવે આવશે sec x.
sec x એટલે 1/cos x. કોસની કિંમતને વ્યસ્ત કરીને લખવાની છે -5/3 અને cosec x 1/sin x. સાઇનનું મૂલ્ય વ્યસ્ત કરીને લખવાનું છે -5/4. ત્યાં તમે આ રીતથી પણ આગળ વધી શકો. cos x બરાબર -3/5 આપેલું છે. તમે એક કાટકોણ ત્રિકોણ, નાનકડો કાટકોણ ત્રિકોણ બનાવી લ્યો. કોસનો ગુણોત્તર તમને યાદ છે, તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. પાસેની બાજુ છેદમાં કર્ણ. એટલે આ ખૂણો છે એને આપણે x કહીએ તો અહીંયા 3, અહીંયા 5. પણ એક ધ્યાન શું રાખવાનું છે, તમને આપેલું મૂલ્ય એમાં ઋણ નિશાની હોય તો એ ઋણ નિશાની તમારે અહીંયા નથી લખવાની. શું કામે? એ 3 અને 5 એ શું બતાવે છે? બાજુના માપ. 3 છે એ પાસેની બાજુનું માપ છે અને 5 છે એ કર્ણનું માપ છે. બાજુનું માપ તો ઋણ હોય નહીં, એટલે માઇનસ નિશાની ત્યાં લઈ આવવાની નથી. હવે તમે આ ત્રિકોણની આ બાજુનું માપ, તમને ત્રિપુટી યાદ છે પાયથાગોરસ વાળી 3, 4, 5, અથવા તમે ગણી શકો 5 નો વર્ગ 25, એમાંથી 3 નો વર્ગ 9 બાદ કરો એટલે 16 વધે. 16 નું વર્ગમૂળ 4. એમાં પ્લસ માઇનસ 4 નહીં. શું કામે? એ બાજુનું માપ છે. હવે તમે sin x બરાબર, આના પરથી તમે sin નું મૂલ્ય લખો સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એ તો ગુણોત્તર થઈ ગયો 4/5. પણ પાછું ચરણ મુજબ તમારે એની નિશાની મૂકવી પડશે. આ ગુણોત્તર તો ધન જ આવવાનો છે, કારણ કે બાજુના માપનો ગુણોત્તર છે. તો ત્રીજા ચરણમાં તમે છો એટલે અહીંયા માઇનસ નિશાની, અને એનું કારણ પાઈ <x 3π/2. એ બંને પરથી એ વાત તો રિપીટ કરીએ તોય ચાલે, એમ કહીએ તોય ચાલે, અહીંથી તમારે ડાયરેક્ટ લખવું હોય તોય વાંધો નથી. tan x બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ત્રીજું ચરણ એટલે ધન મૂલ્ય હોય ને, ઓલ STC T tan ધન, તો કોટ પણ ધન. ટેનનું મૂલ્ય મળ્યું તો બાજુમાં તમે કોટનું મૂલ્ય એની વ્યસ્ત કિંમત, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, અમારી પાસે ગુણોત્તર છે બરાબર ને, ટેનનો ગુણોત્તર છે તો નો વ્યસ્ત. પછી sec કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે માઇનસ નિશાન. શું કામે? ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં ટેન અને કોટ સિવાયના બધા મૂલ્યો ઋણ છે. ટેન અને કોટ બે જ ધન છે. અને એ જ રીતે કોસેક, તો કર્ણના છેદમાં સામેની બાજુ, એની ઋણ નિશાનીનું પણ કારણ સેમ એજ. ત્રિકોણ પરથી લખવું હોય તો તમે ત્રિકોણની મદદથી કોસના આપેલા મૂલ્ય પરથી સાઇનનું મૂલ્ય લખી લીધું બરાબર. પછી આ જે વાત છે એ તમારે ત્રિકોણ પરથી નથી લખવી, સાઇન કોસની મદદથી જ લખવી છે. આ રીતે તો આ આખી વાત, આ આખું અહીંયા તમે રિપીટ કરી શકો. આટલો પોર્શન અહીંયા શિફ્ટ કરી દો. ચરણની કોઈ વાત કરવાની જરૂર નથી રહેતી બરાબર. એટલે તમે એક વિધેયના મૂલ્ય પરથી બીજા વિધેયનું મૂલ્ય એ નિત્યસમથી મેળવી શકો, ત્રિકોણની રીતે પણ મેળવી શકો. પણ એક ખાસ ધ્યાનમાં શું રાખવાનું, બને ત્યાં સુધી સાઇન અને કોસની નજીક પહોંચવાનો પહેલા પ્રયત્ન કરવો. એવું નથી કે તમને દર વખતે કોસનું મૂલ્ય જ આપવામાં આવે કે સાઇનનું મૂલ્ય જ આપવામાં આવે. ગમે તે મૂલ્ય આપશે, ટેનનું મૂલ્ય આપે, કોટનું, સેકનું, કોસેકનું, ગમે તે, તો પહેલો પ્રયત્ન શું હોય આપણો? સાઇન અને કોસની નજીક પહોંચવાનો પ્રયત્ન કરવો બરાબર. ઓકે, એના પછીનું ઉદાહરણ છે એ સમજીએ. ઉદાહરણ નંબર 6. એમાં તમે જો કોટનું મૂલ્ય આપ્યું છે. તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખીને બેઠા હો તો જોતા જાઓ. ખુલ્લી રાખવી જોઈએ ને, તો જ સમજાય ને વાત, નહીં તો કેમ સમજાય? 7મું ઉદાહરણ જે છે, ઉદાહરણ નંબર 7. કોટેક્સનું મૂલ્ય એ -5/12 આમ આપેલું છે, અને x બીજા ચરણમાં છે. x
બીજા ચરણમાં અસમતાથી આપવું હોય તો બીજું ચરણ એટલે π/2 અને પાઈની વચ્ચે. હવે ત્યાં નિત્યસમનો ઉપયોગ કરવો હોય, જોજો નિત્યસમ બરાબર તૈયાર રાખજો, નિત્યસમમાં લોચા ના કરતા. કોટ કોસેકનું નિત્યસમ, સાઇન કોસનું અને સેક ટેનનું. પછી ટેન ને કોટને ભેગા ના કરી દેતા ક્યાંય નિત્યસમમાં. અને બીજું, નિત્યસમ હંમેશા બે ઘાત માટે જ ઉપયોગમાં લઈ શકાય. સાઇન થીટા બરાબર 1 - cos થીટા ના થાય, સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા જ થાય, બીજી કોઈ ઘાત માટે ન થાય. હવે કોટનું મૂલ્ય આપ્યું છે તો તમે નિત્યસમની મદદથી કોસેકનું મૂલ્ય ગોતી શકો. કોસેક સ્ક્વેર એક્સ બરાબર 1 + કોટ સ્ક્વેર એક્સ, 1 + આનો વર્ગ એટલે 25/144. 144 ને 25 એટલે 169/144. હવેનું વર્ગમૂળ લેશું ને આપણે. કેટલામું ચરણ છે? બીજું. બીજા ચરણમાં સાઇન ધન હોય માટે કોસેક ધન હોય તો એ થશે 13/12. શું કામ ધન વર્ગમૂળ લીધું? બીજું ચરણ હતું એટલે. કોસેકનું મૂલ્ય મળ્યું એટલે સાઇનનું મૂલ્ય મળી ગયું. સાઇન એક્સ બરાબર 12/13. ત્યાં પછી ચરણની વાત કરવાની નથી, કારણ કે વ્યસ્ત કિંમત ગણીએ છીએ ને. એટલે વ્યસ્ત કિંમતમાં તો શું છે કે ધન સંખ્યાની વ્યસ્ત કિંમત ધન જ હોય અને ઋણ સંખ્યાની વ્યસ્ત કિંમત એ ઋણ જ હોય. એટલે પછી ચરણની વાત કરવાની જરૂર નથી રહેતી. અચ્છા, હવે કોસનું મૂલ્ય આપણે પહેલા કોન્સન્ટ્રેટ કેના પર કરશું? સાઇન કોસનું. સાઇન મળી ગયું તો હવે કોસનું મૂલ્ય શોધવાનું રહ્યું ને. તો તમે આવું કરી શકો, નિત્યસમનો ઉપયોગ કરી શકાય, નો ડાઉટ. પણ કોટ એટલે કોસ અપોન સાઇન, એમાં સાઇનની કિંમત મૂકી દો. બરાબર? કોટેક્સ બરાબર -5/12. તો કોસેક્સ અપોન સાઇન એક્સ બરાબર -5/12. તેથી કોસેક્સ બરાબર -5/12 ગુણ્યા સાઇન એક્સ. સાઇનનું જે મૂલ્ય મળ્યું એ અહીંયા મૂકી દઈએ. કેટલું? 12/13. એટલે કોસનું મૂલ્ય થયું -5/13. એ ઋણ જ આવે. બીજા ચલમાં કોસનું મૂલ્ય ઋણ હોય. તમે અહીંયા નિત્યસમનો ઉપયોગ પણ કરી શકો. કોસ સ્ક્વેર એક્સ બરાબર 1 - sin સ્ક્વેર એક્સ. એમાં સાઇન એક્સની કિંમત મૂકો, સાદુરૂપ આપો, વર્ગમૂળ કાઢો, ત્યારે બીજું ચરણ છે ઋણ નિશાની આવે. થઈ ગયું? સાઇન કોસ થઈ ગયા, કોસેકે થઈ ગયું. કોટના મૂલ્ય પરથી ટેનનું મૂલ્ય એ તો સીધું જ લખી શકાય ને, વ્યસ્ત કરીને. tan x બરાબર શું? તો કે 1/cot x. એટલે એ કિંમતને વ્યસ્ત કરી નાખો, -12/5. હવે કોણ બાકી રહ્યું? સેક. સેક છે એ કોસની વ્યસ્ત કિંમત છે. સેક x બરાબર 1/cos x. એટલે -13/5. બરાબર? ચાલો, એ પતી ગયું. હવે 8મું અને 9મું ઉદાહરણ છે પછી ગણીએ. સ્વાધ્યાય 3.2 આ પ્રકારના જે દાખલાઓ છે ને એ પેલા કરી લેશું. 5 દાખલા એ પ્રકારના છે. એટલે આપણે એક રીત કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર? પછી બીજી રીત લઈએ. સ્વાધ્યાય 3.2 એમાં પહેલો દાખલો, cos x બરાબર -1/2 અને x એ ત્રીજા ચરણમાં છે. ત્રીજું ચરણ એટલે π અને 3π/2 ની વચ્ચે. હમણાં આપણે ઉદાહરણ ગણ્યું ને, છઠ્ઠું. કોસનું મૂલ્ય આપ્યું છે, તમે સાઇન ગણી લ્યો એટલે બાકીના બધા ગુણોત્તરથી મળી જશે. સાઇન સ્ક્વેર એક્સ બરાબર 1 - cos સ્ક્વેર એક્સ. 1 - આનો વર્ગ એટલે 1/4. વર્ગ સાદું રૂપે 3/4 આવ્યું. ત્રીજું ચરણ છે
ત્રીજા ચરણમાં સાઇનનું મૂલ્ય કેવું હોય? ઋણ. એટલે વર્ગમૂળ લઈએ ત્યારે પ્લસ માઇનસ નિશાનીમાંથી માઇનસ નિશાની આવશે. સાઇન એક્સ બરાબર -√3/2, કારણ કે પાઈ x <3π/2, x ત્રીજા ચરણમાં છે એટલે સાઇનનું મૂલ્ય ઋણ હોય. સાઇન અને કોસ એ મળી ગયા, તો હવે બાકીના તો ગુણોત્તરથી ગણી લેવાય ને. tan x બરાબર શું? તો કે sin x ના છેદમાં cos x, એટલે -√3/2 છેદમાં -1/2, એટલે √3. કોટ છે એ tan ની વ્યસ્ત કિંમત છે, તો 1/√3. sec છે એ cos ની વ્યસ્ત કિંમત છે, -2. અને cosec છે એ sin ની વ્યસ્ત કિંમત છે, એટલે -2/√3. સહેલું છે, ખાલી ધ્યાન કેટલું રાખવાનું છે? ચરણ મુજબ નિશાની એ ભૂલ ના થાય, કારણ કે તમે અત્યાર સુધી ધન મૂલ્યો માટે ટેવાયેલા છો. આવી ગણતરી તમને આવડે છે, એક વિધેયનું મૂલ્ય આપ્યું હોય એના પરથી અન્ય કોઈ પણ મૂલ્ય ગોતવું હોય, ભલે તમે ત્રિકોણની રીતે ગણતા હતા એ પણ તમને સમજાયું, ત્રિકોણની રીતે પણ તમે ગણી શકો, નિત્યસમનો ઉપયોગ પણ થઈ શકે. પણ ત્રિકોણની રીતમાં એક તકલીફ શું છે? મને બીક છે, તમને તો નહીં હોય, મને તમારી બીક છે. શેની? નિશાનીની. માનો કે કોસનું મૂલ્ય -1/2 છે, તો કોસનો ગુણોત્તર શું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે ક્યાંક માઇનસ નિશાની જો ભેગી ગણતરીમાં લઈ લીધી બાજુના માપમાં ભૂલમાં, તો આખો જવાબ છે ફરી જશે. એટલે તમે ત્રિકોણની રીતે ગણો, પણ આ એક ભય સ્થાન છે, તમે ખાસ ધ્યાન રાખી શકો તો સારી વાત છે. તમે માઇનસ નિશાની ગણતરીમાં નહીં લ્યો અને ત્રિકોણ પરથી ગુણોત્તરના એટલે ટેનનો કોટનું બધા મૂલ્યો લખો ને, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ વગેરે, તો એ વખતે પણ ચરણનો ખ્યાલ રાખવો પડે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા માટે નવી બાબત શું આમાં? ચરણ મુજબ નિશાની નક્કી કરીને જવાબ લખવો, એ અગત્યનું છે. બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો બીજો દાખલો. sin x બરાબર 3/5 અને x છે એ બીજા ચરણમાં છે. બીજું ચરણ એટલે π/2 અને પાઈની વચ્ચે. જો ત્યાં સાઈન પરથી આપણે કોસનું મૂલ્ય મેળવી લઈએ એટલે બાકીના બધા ગુણોત્તરથી મળી જાય ને. cos2x બરાબર 1 - sin2x. સાઈનના મૂલ્યનો વર્ગ 9/25, એટલે સાદુરૂપ આપતા 16/25 આવશે. અચ્છા, બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલે માઇનસ નિશાની વર્ગમૂળમાં લેવાની છે, કારણ કે π/2 <x π. હવે tan કોટ વગેરે એ ગુણોત્તરથી આપણે મેળવી લેશું. tan x બરાબર sin x ના છેદમાં cos x, 3/5 છેદમાં -4/5, એટલે -3/4. cot x એટલે 1/tan x, આને વ્યસ્ત કરી નાખીએ એટલે -4/3. અચ્છા, sec x એટલે 1/cos x. કોસનું મૂલ્ય વ્યસ્ત કરી નાખીએ -5/4. અને cosec x એટલે 1/sin x, 5/3. તો બાકીના બધા મૂલ્યો એ કમ્પ્લીટ થઈ ગયા. વળી પાછું તમને યાદ કરાવું, તમને ગમે તે મૂલ્ય આપ્યું હોય, પહેલો પ્રયત્ન શું કરવાનો? સાઇન કે કોસની નજીક પહોંચવાનો પ્રયત્ન કરવાનો, બરાબર? પછી એ સહેલું થઈ જશે. ત્રીજો દાખલો.
cot x બરાબર 3/4 અને x ત્રીજા ચરણમાં છે. x છે એ ત્રીજા ચરણમાં, એટલે અસમતાથી લખવું હોય તો પાઈ લેસ ધેન x લેસ ધેન 3π/2. કોટના મૂલ્ય પરથી કોસેકનું મૂલ્ય નિત્યસમનો ઉપયોગ કરીને મળે. કોસેક મળી જાય એટલે સાઈન મળી જાય. આવું પણ ઉદાહરણ આપણે ગણ્યું ને હમણાં, બરાબર ને? કોસેક સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર એક્સ એનો વર્ગ 9/16, એટલે સાદુરૂપ આપતા 25/16. વર્ગમૂળ કાઢીએ. જો ત્રીજા ચરણમાં ટેન અને કોટ એ જ બે ધન છે, ઓલ એસ ટી ટેન ધન એટલે કોટ ધન, બાકી બધા ઋણ, તો માઇનસ 5/4. કારણ ત્રીજું ચરણ. કોસેકનું મૂલ્ય મળી ગયું એટલે સાઈનનું મૂલ્ય મળી ગયું. વ્યસ્ત કરી નાખો. સાઈન એક્સ બરાબર 1/cosec એક્સ એટલે -4/5. કોટમાં સાઈનનું મૂલ્ય મૂકી દો એટલે કોસ મળી જાય ને. અચ્છા, મેં તમને વાત કરી હતી નિત્યસમનો ઉપયોગ કરવો હોય તો છૂટ છે. આવું એક ઉદાહરણમાં ગણી દીધું, તો ચાલો અહીંયા તમને નિત્યસમના ઉપયોગથી ગણી દો, એટલે બંને રીત એ તમારી પાસે આવી જાય. cos સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 - sin સ્ક્વેર એક્સ. વર્ગ તો ધન જ થયો, એટલે પાછા માઇનસ માઇનસ પ્લસ ના કરી નાખતા. તો cos x બરાબર ત્રીજા ચરણમાં છો તમે, એટલે વર્ગમૂળ કેવું આવશે? ઋણ. ટેન કોટ બે ધન છે ને, કારણ આપી દે ત્રીજું ચરણ. આપણી પાસે સાઈન ને કોસ બે આવી ગયા, એટલે હવે ગમે તે મૂલ્ય જોતું હોય મળે. પણ હવે તો ક્યાં કોટનું મૂલ્ય રહ્યું અને કોસેક બે જ રહ્યા ને. સાઈન કોસ કોસેક કોટ બધું થઈ ગયું. ટેનના મૂલ્ય માટે તો કોટની કિંમતને વ્યસ્ત કરી નાખો, એમાં સાઈન કોસનો ઉપયોગ કરવાની જરૂર નથી, અને કરો તોય વાંધો નથી, એટલું જ થાય 4/3. અને sec x બાકી છે ને, sec x એટલે 1/cos x. કોસની કિંમતને વ્યસ્ત કરી નાખીએ, -5/3. કોટ પરથી કોસેક, સાઇન, ટેન, સેક આવી ગયા ને બધા, બરાબર? એના પછીનો દાખલો જોઈએ આપણે. ચોથો. sec x બરાબર 13/5. અને x છે એ ચોથા ચરણમાં છે. ચોથું ચરણ એટલે અસમતામાં 3π/2 થી 2π ની વચ્ચે. 3π/2 લેસ ધેન x લેસ ધેન 2π. સેકની વ્યસ્ત કિંમત એટલે cos x બરાબર 1/sec x. લખી નાખો ડાયરેક્ટ 5/13. હવે આપણી પાસે બે વિકલ્પ છે. તમે કોસ પરથી સાઈન ગણી લ્યો તો બાકીના બધા મળી જવાના છે. અચ્છા, આપેલા સેકના મૂલ્ય પરથી તમે નિત્યસમનો ઉપયોગ કરીને ટેનનું મૂલ્ય ગોતી શકો, અને પછી ટેન અને કોસનો ગુણાકાર એટલે સાઈન, એમેય થાય. પણ મજા કેમ આવે, હેલું ક્યું થાય? તો કે કોસ ઉપરથી સાઈન ગણી લ્યો ને, કારણ કે બાકીના બધા સાઈન કોસમાં ઝડપથી મળે. ઇવન સાબિતીના દાખલામાં પણ તમે એવું જ કરતા હતા 10મા ધોરણ સુધીમાં. કાંઈ ગોઠવણ મગજમાં ના બેસે એટલે શું, તો કે સાઈન કોસમાં બદલી નાખો, બધાને ચેન્જ કરી નાખો, સાઈન કોસમાં ફેરવી નાખો, પછી થઈ જશે કંઈક, હે ને? સાઈન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ 1 - cos સ્ક્વેર એક્સ 1 - 25/169. એનું સાદુરૂપ કરશો એટલે 144/169. તમે ચોથા ચરણમાં છો, ઓલ એસ ટી સી.
ચોથું ચરણ એટલે કોસ ધન, અને કોસ ધન એટલે સેક ધન, બાકી બધા ઋણ. તો સાઈનનું મૂલ્ય ઋણ હોય એટલે સાઇન એક્સ બરાબર વર્ગમૂળ લઈ અને ઋણ નિશાની મૂકી દઈ -12/13. અને એનું કારણ ચોથું ચરણ. હવે સાઈન કોસ 2 થઈ ગયા પછી આપણે કઈ ચરણની માથાકૂટમાં પડવાનું રહેતું નથી. tan x બરાબર sin x છેદમાં cos x. એ નિશાની આપોઆપ મેનેજ થતી રહેશે. સાઈન કોસની મદદથી બીજા ગણો ને તમે મૂલ્યો એટલે નિશાની એની જાતે મેનેજ થતી રહેશે. જેમ કે ચોથું ચરણ છે તો tan નું મૂલ્ય ઋણ હોવું જોઈએ ને, બરાબર, એ ઋણ જ આવશે. તમે ગુણોત્તરથી મેળવશો ને એટલે આપોઆપ ઋણ થશે. પછી કોટની કિંમત તો અમે તો tan ને વ્યસ્ત કરીને જ મૂકી દઈએ ને, -5/12. હવે કોણ બાકી રહ્યું? કોસેક. તો એ સાઈન ની વ્યસ્ત કિંમત છે. -12/13 ને વ્યસ્ત કરું એટલે -13/12 થઈ ગયા બધા. સાઈન કોસ, ટેન કોટ, સેક અને કોસેક. સેક તો આપ્યું હતું ને. બીજું મેં તમને કીધું હમણાં એના અલગ અલગ રસ્તા હોય છે આ રીતે ગણવામાં, સાદુરૂપ આપવામાં. કોસનું મૂલ્ય આપણે મેળવી લીધું, પછી વાત કરીએ ને કે તમે સેકના મૂલ્ય પરથી નિત્યસમનો ઉપયોગ કરી અને ટેનનું મૂલ્ય ગોતી શકો. પછી ટેન અને કોસનો ગુણાકાર એટલે સાઈન થાય, બરાબર. પછી બાકીના લખો. એટલે આમ ઘણા રસ્તે તમે એ સોલ્વ કરી શકો, અલગ અલગ રીતથી. રસ્તા અલગ અલગ એટલે અલગ અલગ રીતથી એમ. tan x બરાબર -5/12. x છે એ બીજા ચરણમાં છે. x છે એ બીજા ચરણમાં છે. બીજું ચરણ એટલે π/2 અને π ની વચ્ચે. π/2 <x π. તેન ઉપરથી પેલા કોટ લખી લેવું છે. હા, લખાય. આપણે એક કામ કરીએ, નિત્યસમથી પેલા સેક ગોતી લઈએ. sec square x equal to 1 plus tan square x. 5/12 નો વર્ગ એટલે 25/144 એટલે 169/144. બીજું ચરણ છે ને એટલે કોણ ધન હોય? સાઈન અને કોસેક. ઓલ એસ સાઈન ધન હોય એટલે કોસેક ધન, તો સેકનું મૂલ્ય ઋણ હોય એટલે -13/12. કારણ બીજું ચરણ. સેકનું મૂલ્ય આવી ગયું એટલે કોસનું મૂલ્ય આવી ગયું 1/sec x -12/13. નિત્યસમ મૂકવું હોય તો તમારી મરજી, ના મૂકવું હોય તો જરૂર નથી. ટેનનું મૂલ્ય છે ને એમાં કોસની કિંમત મૂકી દો એટલે સાઈન મળી જાય. સાઈન એક્સ ના છેદમાં કોસ એક્સ બરાબર -5/12. તો સાઈન એક્સ બરાબર -5/12 ગુણ્યા કોસ એક્સ. કોસનું મૂલ્ય -12/13 એટલે 5/13. જો આપોઆપ પ્લસ આવી ગયું ને, બીજું ચરણ છે. ગુણોત્તરથી મૂલ્યોની નિશાની આપોઆપ નક્કી થઈ જાય. હવે કોણ બાકી રહ્યું? જુઓ, સાઈન થઈ ગયું, કોસ થઈ ગયું, ટેનનું મૂલ્ય આપ્યું છે, આપણે કોટનું લખી નાખશું, સેક થઈ ગયું. કોસેક એ સાઈનની વ્યસ્ત કિંમત છે અને કોટ છે એ ટેનની વ્યસ્ત કિંમત છે. એટલે ખાલી વ્યસ્ત કરીને લખવાના રહ્યા ને બે. હવે કઈ ગણતરી કરવાની નથી, ખાલી વ્યસ્ત કરીને મૂલ્યો લખવાના છે. cot x બરાબર 1/tan x એટલે -12/5 અને cosec x એટલે 1/sin x. સાઈન નું મૂલ્ય વ્યસ્ત 13/5. આમાં એવું થઈ શકે, તમે બેઠા બેઠા વિચારતા હો, વિદ્યાર્થીઓ પોતાની રીતે ટ્રાય તો કરતા જ હોય અલગ અલગ રીતથી. ટેન પરથી તમે પેલા કોટની કિંમત ડાયરેક્ટ વ્યસ્ત કરીને ગણી લીધી.
કોટ પરથી નિત્યસમનો ઉપયોગ કરીને કોસેક મેળવો, કોસેકમાંથી સાઈન મળી જાય. એમે થઈ શકે. આપણે શું કર્યું, ટેનમાંથી સેક મળ્યા, સેકમાંથી કોસ અને કોસમાંથી સાઈન. તમે ટેનમાંથી કોટ મેળવો, કોટમાંથી કોસેક, કોસેકમાંથી સાઈન અને પછી કોસ. એમ પણ ગણી શકાય. બરાબર. એટલે આ એક વાત પૂરી થઈ. હવે જે બીજો પ્રકાર આપણે બાકી રાખ્યો છે આ સ્વાધ્યાયમાં, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના, તો એને લગતી થોડી વાત એ આપણે સમજી લઈએ, એની થોડી ચર્ચા કરી લઈએ, પછી એ દાખલાઓની વાત કરશું. તમને યાદ હોય તો આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે 2π ના ગુણાંકમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ પ્રત્યેક વિધેયના આવર્તમાન તરીકે તમે લઈ શકો. એટલે ટૂંકમાં થીટામાં 2k π ઉમેરવાથી, આપણે જે છેલ્લો લેક્ચર હતો ને એની વાત કરું છું, થીટાને સંગત બિંદુ P હોય, એના યામ XY હોય, તો થીટા પ્લસ 2k π ને સંગત બિંદુ એ P જ મળે, જ્યાં કે શું છે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. એટલે 2π ના ગુણાંકમાં કોઈ પણ પૂર્ણાંક, ધન ઋણ ગમે તે, એ થીટામાં ઉમેરવામાં આવે તો વિધેયનું મૂલ્ય બદલાશે નહીં, કારણ કે બિંદુના યામ ના બદલાય. બિંદુના યામ ના બદલાય એટલે સાઈન કોસના મૂલ્ય ના બદલાય. બરાબર ને? એટલે વિધેયનું મૂલ્ય બદલાય નહીં. આ એક વાત ધ્યાનમાં રાખવાની છે. બીજું, ક્યારેક તમારા જે દાખલા છે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં અંશમાપની પણ વાત આવશે. અંશમાપને ભૂલી નથી જવાનું. આપણે પ્રાયોરિટી રેડિયન માપને આપવાની છે, પણ અંશમાપને યાદ રાખવાનું છે. તો અંશમાપમાં 2π ના ગુણાંકના મૂલ્યો, એટલે 360 અંશના ગુણાંકના મૂલ્યો, એની થોડીક વાત આપણે કરી લઈએ. તમને થોડું મગજમાં બેસી જાય, કારણ કે બહુ મોટી કિંમતો હશે ને તો જટ દઈને પાછું મગજ વર્તુળ પર ચક્કર મારવા પડશે. એ ચક્કર આપણે પેલા મારી દઈએ. વર્તુળ પર, એકમ વર્તુળ પર 0 ને સંગત જે બિંદુ A હતું, પછી તમે એક પરિભ્રમણ પૂરું કરો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. અહીંયા 0 નથી લખતો હું, તો 360 અંશ આવે, 2π. બરાબર? 2π એટલે 360 અંશ. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન પાછું એક પરિભ્રમણ પૂરું થાય એટલે 4π થઈ ગયા ને, એટલે આનું ડબલ થયું. 4π એટલે કેટલા થયા? 720 અંશ. બરાબર? પાછું એક પરિભ્રમણ પૂરું થાય એટલે 2π ઉમેરાઈ જાય એટલે 6π આવે. આમાં તમે 360 ઉમેરી દો એટલે કેટલા થયા? 1080. વળી પાછું એક પરિભ્રમણ ગણો એટલે 8π. આમાં પાછા તમે 360 ઉમેરી દો એટલે કેટલા થશે? 1440. પછી આવશે 10π. 10π એટલે કેટલા? 1800. આમાં 360 ઉમેરી દો. તમે આવું કરી શકો, કેલ્સી લઈને બેઠા હો ને, પાઈ એટલે 180 અંશ. એને ગુણ્યા 2, એને ગુણ્યા 4, એને ગુણ્યા 6, એને ગુણ્યા 8, એને ગુણ્યા 10, આમે કરી શકો. બરાબર? પછી 12π, પાછા 360 ઉમેરવાના ને એટલે કેટલા થશે? 2160. આ અંશમાપમાં 2π ના ગુણાંકની સંખ્યાઓ એ તમને કીધી. તો વળી પાછું એમ થશે કે અમે ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલીએ તો ઋણ મૂલ્યો ના આવે. પણ એમાં શું ફેર પડે? -2π એટલે -360 અંશ, -4π એટલે -720 અંશ. ખાલી માઇનસ નિશાની જ મૂકવાની વાત છે ને. ચાલો ને હું બાજુમાં લખી દઉં. ઓકે, -2π એટલે -360 અંશ, -4π એટલે -720 અંશ, -6π એટલે -1080 અંશ, -8π એટલે -1440 અંશ, -10π એટલે -1800 અંશ, અને -12π એટલે -2160 અંશ. એટલે આ યાદી ત્યાં પૂરી નથી થતી હો. આવું તો અનંત સુધી ચાલ્યા જ કરવાનું છે. પણ કેટલાક મૂલ્યોની આપણે વાત કરી કે જે આપણને દાખલામાં ઉપયોગી થવાના છે. એટલે એ કોષ્ટકને ત્યાં રહેવા દઈએ. તમે એવું લાગે તો તમારી નોટમાં પણ નોંધી રાખજો કે જેથી કરીને દાખલાની ગણતરી કરતા હોઈએ ત્યારે 2π ના ગુણાંકમાં અંશમાપનું મૂલ્ય એ આપણને ઝડપથી મળી જાય.
ઓકે, એનાથી એક બીજો ફાયદો થશે હો તમને. વચ્ચેના મૂલ્યો છે ને કયા ચરણમાં છે, કયા ગાળામાં છે, એ હમણાં દાખલામાં વાત કરું, એમ મૌખિક વાત નહીં સમજાય. આ યાદી હશે ને તો એ પણ સરળતા રહેશે તમને. જોઈએ આપણે ઉદાહરણ 8. એમાં જો કે રેડિયન માપ છે. રેડિયન માપમાં ગોઠવણ કરવી ને એ ભલે તમારા માટે નવું છે, પણ અંશ માપ કરતા સહેલું છે. ભલે તમે અંશ માપ શીખીને આવ્યા છો, રેડિયન માપ તમારા માટે નવું છે, એમ છતાંય રેડિયન માપમાં ગોઠવણ કરવી, 2π નો ગુણાંક લઈ આવવો, એ બહુ સહેલું છે. આનું મૂલ્ય જોઈએ છે. આ મૂલ્યમાં રેડિયન માપવાળા દાખલા હશે ને તો છેદમાં 3, 4 અથવા 6 જ હશે. શું કામ ખબર છે? તમે પેલું મૂલ્યોનું કોષ્ટક યાદ કરો, એના રેડિયન માપ યાદ કરો. 0, π/6, π/4, π/3 અને π/2. π/2 તો અક્ષ પર આવી ગયો ને, 90 નો ગુણાંક થઈ ગયો સીધો. એટલે રેડિયન માપમાં આવા દાખલામાં છેદમાં 6, 4 કે 3 જ હશે. બરાબર? ઓકે. 3 ના ગુણાંકમાં 31 ની નજીક કોણ છે? 3 ના ગુણાંકમાં 31 ની નજીક કોણ? તો કે 30. 30/3 એટલે 10 થયા ને. 10π છે એ જુઓ, આમાં આપણી યાદીમાં છે, બરાબર જોઈ લો. એટલે સાઈન હું ભાગ પણ લખું છું, 30π + π/3. એટલે સાઈન 10π + π/3. આપણે છેલ્લા લેક્ચરમાં જે વાત કરી હતી એ પ્રમાણે આ ગોઠવણ શું છે એ પણ હજી સમજીએ. આ થીટા છે અને આ શું છે? 2π ના ગુણાંકમાં. 2π ના ગુણાંકમાં કેટલા? 5. એટલે 10π થઈ ગયા ને. 2π ના ગુણાંકની કોઈ પણ સંખ્યા હોય, થીટાને સંગત એકમ વર્તુળ પર બિંદુ ગમે ત્યાં આવેલું હોય, ગમે ત્યાં, ભલે આપણે વાતને સમજવા માટે પહેલા ચરણમાં મૂક્યું હતું, પણ ડઝન્ટ મેટર કે પહેલું ચરણ જ હંમેશા હોય, એ ગમે ત્યાં હોય, પણ એ થીટામાં તમે 2π ના ગુણાંકની કોઈ પણ સંખ્યા ઉમેરશો કે બાદ કરશો એટલે પાછા હતા ત્યાં જ આવી જશો. તમે આમ ચાલો કે આમ ચાલો, 2π નો ગુણાંક એટલે એક પરિભ્રમણ જ થયું ને આખું. પરિભ્રમણનો ગુણાંક, એક પરિભ્રમણ, 2 પરિભ્રમણ, 3, 4, 5, કોઈ પણ દિશામાં ધન કે ઋણ, તો બિંદુ એનું એ જ રહેશે. એટલે આ છે ને 2π ના ગુણાંકની સંખ્યા છે. તો વિધેયનું મૂલ્ય આપણે આમ પણ લખ્યું છે, સાઈન 2kπ + થીટા. તો શું? તો કે સાઈન થીટા. બરાબર ને? તો આ શું થયું? સાઈન π/3. અને સાઈન π/3 તમે જાણો છો, કોષ્ટકનું મૂલ્ય છે ને √3/2. બરાબર છે? આ યાદીમાં રાખજો એટલે તમને એ ઉપયોગી થશે. પેલા રેડિયન માપ લઈ લઉં ને, પછી અંશ માપની વાતો કરીએ. કરે રેડિયન માપ વાળા દાખલા છે ને પેલા લઈ લઈએ આપણે. નંબર સાથે તમને ક્યાં મતલબ છે? આપણે તો રકમ આરે મતલબ છે ને. રકમ, દાખલાની ગણતરી ને જવાબ. સ્વાધ્યાય 3.2. હા, 10 19π/3. 3 ના ગુણાંકમાં 19 ની નજીક કોણ છે? તો કે 18. 18π + π/3. 10 6 તેરી 18, 6π + π/3. આ 2π નો ગુણાંક ખરો ને, થીટાની જગ્યાએ કોણ? π/3. તો શું આવશે? 10π/3. અને 10π/3 નું મૂલ્ય તમને ખબર છે કેટલું? √3. બરાબર? ઓકે. એના પછી છે સાઈન 9મો દાખલો. એ સ્વાધ્યાયમાં સાઈન -11π/3. હવે માઇનસ નિશાની છે ને, તમે ગણતરીમાં ભાગ પાડવામાં ના લેતા. હું તમને સમજાવું શું કરવું એ. આપણે યુગ્મ અયુગ્મની વાત ભણી ગયા છીએ, યાદ કરો. યુગ્મ કોણ? કોસ અને સેક બે છે. સાઈન, કોસ, ટેન અને કોટ, એ બધા અયુગ્મ.
અયુગ્મમાં શું થાય? માઇનસ નિશાની બહાર આવે, એટલે પેલા એને બહાર કાઢી મૂકો, એટલે તમારું એક ટેન્શન ઓછું થઈ જશે. તમારી ભાગ પાડવાની પદ્ધતિ રાબેતા મુજબ જ રહેશે. માઇનસ નિશાની દૂર કરી દો. એ દૂર કરી દો એટલે યુગ્મનો ઉપયોગ કરીને એનો ઉકેલ મેળવો. હવે 3ના ગુણાંકમાં 11 ની નજીક તમને 9 લાગે જ ને? 9 નજીક નથી, 12 નજીક છે. 9 અને 11 નો તફાવત 2 નો થાય, 12 અને 11 નો તફાવત 1 નો જ થાય. એટલે નજીક કોણ છે? 12. 12 પાઈ માઇનસ પાઈ છેદમાં 3 આમ થશે ને? માઇનસ તો કરવા જ પડે ને. શું કામ? એ નથી ખબર, પણ તો તમારું 2k પાઈ પ્લસ થીટા વાળી ગોઠવણ એ નીકળી જશે. અહીંયા પ્લસ નિશાની છે, પ્લસ નિશાની તો જોઈએ ને. તો શું કરવું? હવે શું કરવું વિચારો. 11 પાઈ બાય 3 એટલે 11 પાઈ અપોન 3, 3 તેરી 9, 9.2 પાઈ આટલું થયું ને? સોરી, 3.2 આટલું. માઇનસ નિશાની આવે તો આપણી વાત છે બદલી જાય. આપણે એમ કીધું ને કે થીટાને સંગત બિંદુ P અને 2k પાઈ પ્લસ થીટાને સંગત બિંદુ P, એટલે સાઇન થીટા અને સાઇન 2k પાઈ પ્લસ થીટા અથવા કોસ થીટા અને કોસ 2k પાઈ પ્લસ થીટા એ સરખા છે. તો પછી 11 પાઈ બાય 3 છે, એનું શું કરવું? એ પ્રશ્ન આવે ને. તો શું કરીએ તમે વિચારો જોઈએ. આમાં માઇનસ નિશાની અંદર રહેવા દીધી હોય. હવે માઇનસ નિશાનીની વાત કરીએ. આપણી ગોઠવણ 2k પાઈ પ્લસ થીટા પ્રકારે નથી થતી. આપણો થીટો ધન રહેવો જોઈએ. હું પછી સ્ટેપ તમને ઓછા કરીને કહું છું. આ માઇનસ ને પાછા અંદર લઈ લ્યો, એટલે -12 પાઈ પ્લસ પાઈ છેદમાં 3. એવું થઈ શકે? થઈ શકે. આ કાઢી નાખો. હવે શું કામે? આપણે 2k પાઈ પ્લસ થીટાની ગોઠવણમાં જવું હતું ને, તો 3ના ગુણાંકમાં -11 ની નજીક કોણ? તો કે -12 પ્લસ પાઈ છેદમાં 3. હવે શું થયું? -4 પાઈ 2k પાઈ પ્લસ થીટા થઈ ગયું ને? 2k પાઈ 2 પાઈ ના ગુણાંકમાં -2 આવ્યું ને? આ બાદ માઇનસ વાળા. તો બરાબર શું થશે? સાઇન પાઈ બાય 3. અને સાઇન પાઈ બાય 3 નું મૂલ્ય તમે જાણો છો, √3/2. સમજાણી વાત બરાબર? હજી એક એવો દાખલો છે, ના સમજાણું હોય તો આપણે હજી એક વાત કરવાના છીએ. તમે કોન્સન્ટ્રેટ કરો. કોટ -15 પાઈ છેદમાં 4. 4 ના ગુણાંકમાં -15 ની નજીક કોણ? તો -16. પણ તો પ્લસ પાઈ કરવા પડશે ને. હા, અમારે પ્લસ જ જોઈએ છે. અમારે થીટાની નિશાની કેવી જોઈએ છે? પ્લસ. એટલે બીજો ભાગ જે આવે એમાં પ્લસ નિશાની જોઈએ છે, ફરજિયાત. -16 પાઈ ના છેદમાં 4 એટલે -4 પાઈ પ્લસ પાઈ બાય 4, એટલે એ થઈ જશે કોટ પાઈ બાય 4. અને કોટ પાઈ બાય 4 નું મૂલ્ય કેટલું છે? 1. આ રેડિયન માપ વાળા પતી ગયા. હવે અંશમાપનો વારો. અંશમાપ વાળા જે દાખલા છે ને એની વાત કરીએ. ઉદાહરણમાં છે કોસ, ઉદાહરણ 9 -1710 અંશ. કોસ -1710 અંશ. -1710 આમાં ક્યાં આવશે? તમે ગોતો તો. આ બેની વચ્ચે આવે ને, આ બેની. તો એના કરતા મોટું મૂલ્ય તમે પસંદ કરો. શું કામ? નકર તમારો થીટો ધન નહીં આવે. હમણાં આપણે સાઈન વાળામાં સમજતા હતા ને કે -12 કાઢી લઈએ તો સરળ થઈ જાય, પણ તો પાછો થીટા ધન નહીં આવે. એટલે -1800 આના ભાગ પાડવા છે. -1800 પ્લસ કેટલા? તો કીધું હેલું છે. 1800 માંથી 1710 બાદ કરી નાખો
કર્યા કેટલા આવ્યા? કેટલો જવાબ કેટલો આવ્યો બોલો? નહીં ખબર પડે? 90. આ -1800 એટલે ખબર પડી? -10 પાઈ એટલે 2 પાઈ નો ગુણાંક થયો ને, પ્લસ થીટા. થીટાની જગ્યાએ કોણ? 90. કોસ 90 ખબર છે ને? 0. આપેલા અંશ માપ કરતા આમાંથી જે બેની વચ્ચે આવતું હોય ને એમાંથી મોટું માપ તમે લેજો, નહીતર થીટા ઋણ આવશે. તમે -1440 એમ લેશો તો બીજી જે કિંમત આવશે ને એ માઇનસ આવશે. આપણે થીટા છે હંમેશા કેવો રાખવાનો છે? ધન. ઓકે, સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો, સ્વાધ્યાય 3.2, sin 765 અંશ. 765 ક્યાં આવવાના છે? ધન મૂલ્યમાં આવો. આ બેની વચ્ચે ને, આ બેની વચ્ચે, બરાબર. થીટા ધન જેવી રીતે ભાગ પાડજો. તમારો પહેલો ભાગ છે એ આમાંથી હશે, ઋણ હોય તો આમાંથી. પહેલી સંખ્યા છે ને, માનો કે આ -1800, તો ઋણ સંખ્યા હોય તો આમાંથી, ધન સંખ્યા હોય તો આમાંથી. પણ પ્લસ સમથિંગ થવું જોઈએ, થીટાની નિશાની પ્લસ રહેવી જોઈએ. તો શું કરવું પડે? તો કે 720 ધન સંખ્યા હોય તો આના કરતા નાનું મૂલ્ય લ્યો ત્યારે પ્લસ આવે ને, અને ઋણ સંખ્યા હોય તો, બરાબર. તો અહીંયા શું લેશું આપણે? 720, સોરી, પ્લસ 45. આ તો 2 પાઈના ગુણાંકની યાદી છે જ આપણી પાસે. તો શું આવ્યા? sin 45. sin 45 આવડે છે ને? એ તો બહુ આવડે, એમાં કોઈ દી ભૂલ ના પડે, હે ને? 30-60 તો હજી ભૂલ પડી ગઈ. સાતમો દાખલો, cos -1410 અંશ. ઋણ નિશાની વાળું હોય એટલે 1410 કરતા મોટા ક્યાં છે મૂલ્ય એ ગોતવાનું. એ 1410 કોની વચ્ચે આવે? ગોતો તો. આ બેની વચ્ચે આવે ને, તો 1410 કરતા 1440 મોટા છે, એટલે -1440 પ્લસ કેટલા કરવું? 30. આ તો 2 પાઈના ગુણાંકની યાદી છે જ, આપણે કઈ વિચારવાનું જ નથી. એટલે cos 30 એટલે √3/2. સંખ્યામાં ઋણ નિશાની હોય ને ત્યારે આના કરતા મોટું મૂલ્ય ગોતવાનું, ધન નિશાની હોય તો એના કરતા નાનું. કારણ થીટાનું મૂલ્ય બીજો ભાગ હંમેશા ધન રહેવો જોઈએ. ભાગ પાડવા માટે તમને ઉપયોગી થશે, પણ આ વસ્તુ એક યાદ રાખવાની, કારણ કે આપણી પાસે 2k પાઈ પ્લસ થીટા અને થીટા ને સંગત મૂલ્ય બદલાતા નથી. આ વાત છે. આના દાખલાઓ તમારી પીડીએફમાં પ્રેક્ટિસમાં છે, તમે જોજો, બરાબર. ન થાય તો મને કહેજો. આની પહેલા એક વખત તમને એક યાદી આપી હતી, પાછી ફરીથી યાદી કરાવું. તમારા કોઈ પણ પ્રોબ્લેમ માટે તમે બહુ ઉતાવળા નહીં થાવ. મેં તમને કીધું હતું એમ, હું તમને બને ત્યાં સુધી વહેલામાં વહેલી તકે તમારો ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરું જ છું. પણ એવું બને ક્યારેક કોઈ સોશિયલ ફંક્શનમાં હાજરી આપવાની થતી હોય, કોઈ સોશિયલ કામમાં રોકાયેલા હોય, તો કોઈ એક દિવસ તમારા જવાબ ન પણ આપી શકાય. તો પ્લીઝ વેઇટ ફોર સમ ટાઈમ. ઓકે, થેન્ક યુ.